નમસ્કાર મિત્રો, વર્ષો જૂની કબજિયાતથી જો તમે કંટાળી ગયા હોય, ટોયલેટમાં જઈને સવારે અડધો કલાક સુધી બેસી રહેવું પડતું હોય તો આજના વિડીયોને પૂરો જોજો, કારણ કે આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને સરળ પ્રયોગ હું તમને જણાવીશ કે જેને તમારે જમ્યા બાદ તમારે ફોલો કરવાનું છે. આ સાથે સાથે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ આપીશ કે તેને તમારે ડેલીની જે તમારી રૂટીનની જે લાઈફસ્ટાઈલ હોય તેમાં તમારે આને સામેલ કરવાનું છે. આ બંને વસ્તુનું સાહેબ જો તમે કોમ્બિનેશન કરશો ને તો વર્ષો જૂની કબજિયાતથી જો તમે કંટાળી ગયા હોય, ઘણા બધા ઉપાય કર્યા પરંતુ રિઝલ્ટ ના મળ્યું હોય તો આ બંને વસ્તુને આજથી જ તમે ચાલુ કરી દેજો. તો ચાલો મિત્રો, હવે કઈ વસ્તુ આપણે કરવાની છે એ વિડીયોમાં જોઈએ. તો મિત્રો, તેના માટે જરૂર પડશે 4 થી 5 આ વસ્તુની. નંબર ફર્સ્ટ, પહેલા નંબર પર આવે છે એ છે કાળા તલ, બીજા નંબર પર આવે છે એ છે સફેદ તલ, ત્રીજા નંબર પર આવે છે એ છે અળસી, ચોથા નંબર પર મિત્રો આવે છે એ છે વરિયાળી અને પાંચમા નંબર પર આવે છે એ છે અજમો. હવે મિત્રો, સફેદ તલ, કાળા તલ, વરિયાળી અને અળસી આ ચારે વસ્તુ તમારે સપ્રમાણે લેવાની. એટલે કે 1 ચમચી તમે વરિયાળી લો તો 1 ચમચી સફેદ તલ, 1 ચમચી કાળા તલ, આ ચારે વસ્તુને તમારે સપ્રમાણે લેવાનું. ત્યારબાદ મિત્રો જે અજમો છે એને થોડા ઘણા પ્રમાણમાં તમારે એડ કરવાનું છે. આ પાંચે વસ્તુને તમારે એક જે તમારા ઘરે જે તવી હોય, જે તાવડી હોય, જેમાં રોટલી તમે બનાવતા હોય એ તવી ઉપર એકદમ ધીમા ફ્લેમ પર તમારે ચમચીની મદદથી હલાવતા રહેવાનું અને લગભગ 1 મિનિટ સુધી તમારે પ્રોપર તમારે શેકવાનું. હા, ગેસ ફાસ્ટ રાખશો તો મિત્રો બળી જશે. એકદમ ધીમા ફ્લેમ પર તમારે 1 મિનિટ જેટલો સમય લાગશે. તમારે બરોબર તમારે શેકાઈ જાય ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે. એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ તમારા ઘરે એરટાઇટ કન્ટેનર જે હોય કાચનું, તેમાં તમારે પેક કરીને તમારે મૂકી દેવાનું. જો તમારે બહાર જવાનું થાય, ટ્રાવેલિંગ ને એવું થાય તો તમે એને કેરી પણ કરી શકો છો, એટલે જોડે લઈ પણ જઈ શકો છો કોઈ ડબ્બીમાં સાથે. અને ઘરે રહેતા હોય તો તમારા કિચનમાં એટલે કે રસોડામાં તમે મૂકી શકો છો. હવે મિત્રો, આ મુખવાસનું સેવન ક્યારે કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે? તો જેવા તમે જમી લો તેવા બપોરે અને રાત્રે બંને ટાઈમ 1 ચમચી બપોરે અને 1 ચમચી રાત્રે મોઢામાં તમારે મૂકીને બરોબર તમારા મુખવાસને ચાવવાનો છે. એક રસ થઈ જાય ત્યારબાદ તમારે ધીમે ધીમે તમારે ઉતારવાનું છે. આની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં રહેલું છે, જેના કારણે મિત્રો તમારા પેટમાં જે કચરો ચોટેલો હશે એ ધીમે ધીમે મળ દ્વારા બહાર નીકળી જશે. અત્યારે મિત્રો આપણે ફાઈબરનું ઇન્ટેક જેટલું દિવસમાં કરવું જોઈએ તેટલું થતું નથી. ઉપરથી આપણે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ને બધું ખાતા હોઈએ છીએ, જેના કારણે મિત્રો આ બધી તકલીફ થતી હોય છે. તો આ મુખવાસને તમારે 2 ટાઈમ 1 ચમચી તમારે સેવન કરવાનું છે. આ સાથે સાથે મિત્રો, વિડીયોમાં આગળ તમને જણાવ્યું હતું કે 2 થી 3 બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ, જેને પણ તમારે ફોલો કરવાની છે. એમાં પહેલા નંબર પર આવે છે એ છે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું છે. જ્યાં મિત્રો, જો ગરમી અત્યારે ચાલી રહી છે અને ઘણા લોકો દિવસમાં પૂરતું પાણી પીતા નથી, જેના કારણે મિત્રો ડિહાઇડ્રેશન થાય છે અને જેના કારણે મિત્રો કબજિયાત અને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. તો દિવસમાં 3 થી 4 લીટર એટલે કે પૂરતા પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે. બીજા નંબર પર મિત્રો આવે છે કે રાત્રિનું ભોજન. જ્યાં મિત્રો રાત્રિનું ભોજન તમારે 7, 7:30ની આજુબાજુ કરી લેવાનું છે. જમવાની અંદર એકદમ હલકું ફૂલકું લાઇટ ખીચડી છે, દાળ છે, એ હલકું ફૂલકું એકદમ ખાવાનું છે. પેટ ભરીને તમારે ખાવાનું નથી. અને ખાસ કરીને તીખું, તળેલું અને જંક ફૂડ જો તમે રાત્રે ખાતા હોય તો એને એવોઇડ કરજો. અને જમી લો ત્યારબાદ તમારે તરત સૂવાનું નથી. જમી લો ત્યારબાદ મિત્રો 2 થી 2.5 કલાક, 3 કલાકના ગેપ પછી જ સૂવાનું છે. આ બાબતને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. અને ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે કે દિવસમાં જ્યારે પણ તમને સમય મળે, જ્યાં મિત્રો જ્યારે પણ તમને સાહેબ સમય મળે ત્યારે એક ફ્રૂટનું સેવન કરવાનું છે કે જેની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોય. ગૂગલ ઉપર સર્ચ કરશો કે ફાઈબર રીચ ફ્રૂટ તો ઘણા બધા લાંબુ લિસ્ટ, ઘણા બધા ઓપ્શન તમને મળી જશે. તેમાંથી મિત્રો મુખ્ય જે ફ્રૂટની તમને વાત કરું તો કેળું છે, ત્યારબાદ પપૈયું છે, સફરજન છે, મોસંબી છે, ઓરેન્જ છે. આ બધાની અંદર મિત્રો ફાઈબર ભરપૂર માત્રામાં મિત્રો જોવા મળે છે. તો તમને જે ભાવે એ ફ્રૂટનું દિવસમાં જ્યારે જ સાહેબ તમને સમય મળે ત્યારે તમે સેવન તમારે કરવાનું છે. આ બધી વસ્તુનું સાહેબ કોમ્બિનેશન કરશો ને તો જે લોકો વર્ષો જૂની કબજિયાતથી કંટાળી ગયા હોય, દવા લઈ લઈને થાક્યા હોય, ઘણા બધા ઉપાય કર્યા હોય પરંતુ કબજિયાતમાં આરામ થતો નથી, તો આ અચૂકથી ટ્રાય કરજો. જેથી કરીને 1-2 દિવસમાં નહીં પરંતુ 1 વીક કોન્સ્ટન્ટ તમે આ ઉપાય કરશો ને તો કબજિયાતમાં ઘણા અંશે રાહત જોવા મળશે. અને વર્ષો જૂની કબજિયાતથી જો સાહેબ તમે કંટાળી ગયા હોય ને તો ધીમે દૂર થવા લાગશે. તો આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકો વર્ષો જૂની કબજિયાતથી કંટાળી ગયા હોય. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.